સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રબોધ સ્વામી મહારાજની જય. તમારા બધાયની જય જય જય. ઘણા સમયે પાછા આપણે મળ્યા છીએ. 10 મિનિટ આપી છે એટલે 10 મિનિટમાં તો મારું કંઈ પૂરું જ ન થાય. પણ હવે એ 10 મિનિટ એમણે આપી છે એટલે મારે 10 મિનિટથી વધારે બોલવાનું નથી. વાત એ કરવાની છે કે હમણાં પેલું કયો રોગ ગયો? હા, તો અમારે ન્યુયોર્કની અંદર પોર્ટ ઓથોરિટીથી ન્યુયોર્ક તરફ જઈએ તો અપટાઉન આવે અને આ બાજુ લિબર્ટી સ્ટેચ્યુ તરફ જઈએ તો ડાઉનટાઉન આવે. પણ લોકડાઉન સાંભળેલું નહીં આપણે કોઈ વાર. પણ એ લોકડાઉને આપણને બધાને નિષ્ઠામાં લઈ જ ગયા. અમેરિકામાં રહ્યા હરિપ્રસાદ સ્વામીજીની સેવામાં રહ્યો, 40 વર્ષ રહ્યો. પણ મને હરિપ્રસાદ સ્વામીજીનું સુપ્રીમસી જે કહીએ આપણે એ મને બહુ ગમતી. અને સ્વામીજી વિશે મેં લખેલું કે આવતા આવે છે, કંઈ વારસે મળતી નથી. આવતા આવે છે, કંઈ વારસે મળતી નથી. આત્મીયતા એમના સંકલ્પથી આવે છે, એ બજારે કે હાટે મળતી નથી. પ્રબોધ સ્વામીની સાથે મારો સંબંધ પહેલાં બહુ ઓળખતો નહીં પ્રબોધ સ્વામી સાથે. અને પ્રબોધ સ્વામી મને બોલતો માણસ ગમે. એટલે સુરજ સ્વામી છે, પછી ગુરુ છે, પણ સ્વામીજી પ્રબોધ સ્વામીને મેં સાંભળેલા નહીં. તો હરિપ્રસાદ સ્વામીજી હું ન્યુયોર્ક ગયો તો મને ત્યાંથી બોલાવ્યો કે ગયે વખતે આપણે VIP કોઈ આવેલા નહીં, એટલે આ વખતે આપણે કોઈ સંતને લઈને મોરબી બધે ફરવાનું છે. એટલે હું તો હરિધામ ગયો તો હરિધામમાં મારા ભાગે પ્રબોધ સ્વામી જ આવ્યા. મેં કીધું હવે બધું બોલવાનું મારે થશે. પણ પ્રબોધ સ્વામીએ એવી સુંદર સેવા કરાવી ત્યાં. લગભગ 1 લાખ રૂપિયા લઈને અમે અહીંયા આવ્યા. મને આશ્ચર્ય થયું, કરું મોરબી વાંકાનેરમાંથી આટલા બધા પૈસા મળે નહીં. એ પ્રબોધ સ્વામીનો ઉતારો મારા ઘરે હતો. મારું ઘર વાંકાનેરમાં બહુ મોટું છે. તો પ્રબોધ સ્વામી ઉતરે, મામી સવારના પોરમાં સ્કૂલે જાય તો પ્રબોધ સ્વામી રાંધી રાખે. બોલો, ગજબ કહેવાય ને. બપોરના બધું જમવાનું આ તે બધું રાખે. એટલે પ્રબોધ સ્વામીની સાથે પણ મારો એટલો સારો સંબંધ છે. તમારા બધાની સાથે તો સંબંધ છે કે તમે ન હો તો હું ન હોઉં. એટલે તમે અહીંયા છો એ તો મને બહુ ગમે. વાત 1-2 એવી કરવાની છે મારે. મને ઓલ ઓફ સડન ઊભો કર્યો છે એટલે હવે મને યાદ નથી આવતું કે શું કહેવું. પણ ચાલશે જે કહેવાનું હોય. ઊભા રહેજો, કોઈ જવાનું નથી. દરિયો હુકાઈ ત્યાં ને 1984માં હું જ્યારે અમેરિકા હરિપ્રસાદ સ્વામીજીની આજ્ઞાથી ગયો ત્યારે ત્યાં કોઈ ઠેકાણું નહોતું, ખાવા પીવાનું નહીં, કાંઈ નહીં, સત્સંગ તો હતો જ નહીં. ત્યારે મેં એક કવિતા લખેલી. એ કવિતા હું તમને સંભળાવું કે અમેરિકા જવાની ભૂલ મેં કરી છે, મેં કરેલી ભૂલની સજા મને મળી છે. પકડો જ્યારથી હાથમાં પહેલો $, શરીરમાં એની ધ્રુજારી છૂટી છે. દિલના દરવાજા ક્યારના બંધ કર્યા, મગજમાં પણ એની ખુમારી ચડી છે. લીધો તો મેં પાર્કવે મંદિર જવા માટે, ગાડી મારી કસીનો તરફ ઢળી છે. ભાખરીને શાક તો ક્યારના સૂઈ ગયા દોસ્તો, ભૂખ મારી પીઝા અને પાસ્તા તરફ ઢળી છે. હું અહીંયા રસ્તામાં આવતો હતો તો મને એક સુરતનો દીકરો મને કહે કે મામા પરણવાનું કેવું? મેં કીધું દોસ્ત જો મને 65 થયા, હવે જોઈએ એવું સુખ મને મળ્યું નથી તો તને ક્યાંથી મળશે? છતાંય મેં કીધું પરણી જા. પણ મારી એક ગઝલ સાંભળી લે. ગઝલ નહીં, પન્નીને પહટાય તો કેટો નહીં. એ લોકો પરણી ન બોલે.
પન્નીને પહોંચાય તો કેતો નહીં, પછી વાહન અથડાય તો કેતો નહીં. વાહન અથડાય એટલે આ બધું તવીથી આવે, પેલી બાજુ શાંતિથી આવે. પન્નીને પહોંચાય તો કેતો નહીં, પછી વાહન અથડાય તો કેતો નહીં. પહેલાં તો કેતો છે કે તારી આંખમાં પંખીના ટોરા, પછી ને દોરા દેખાય તો કેતો નહીં. પહેલાં તો કહેતો છે કે પ્યાર જાણે રેહમની દોરી, પછી ત્યાં લુગડા હુકાય તો કહેતો નહીં. હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક છે મારા ભાઈ, પછી નાના નાના પોયરા અથડાય તો કહેતો નહીં. અમેરિકાની થોડીક વાત કરું તો અદ્ભુત દેશ છે, બહુ સુપ્રીમ દેશ છે. વ્યવસ્થા ત્યાંની, તેની ટેલિફોન સિસ્ટમ, ત્યાંના રસ્તા, પણ માણસો બધા જરાક આડાઅવડા, એટલે એની સાથે વર્તવામાં બહુ ખ્યાલ રાખવો પડે. વધારે વાત ન કરતા થઈ ગયું. જય સ્વામિનારાયણ. રાજી રહેજો. પાછા હું તો અહીંયા જ હવે રહેવાનો છું. ગઈકાલે એમણે કીધું કે ન્યૂ જર્સી હળગાવીને આવી ગયા, એમ હવે અહીંયા જ રહેવાનો છું. એટલે દર રવિવારે, દર બુધવારે આપણે ચોક્કસથી મળીશું. પ્રબોધ સ્વામી વિશે શું વાત કરવું. वो उन्हें याद करे जिसने बुलाया हो कभी, वो उन्हें याद करे. સમજ્યા છો કે વાહ જ કરો છો? એટલે હું કાયમ કહું, समझ के समझ को समझो, समझ को समझना भी एक समझ है. मेरी समझ में तुम ना समझो तो मैं क्या समझूं कि तुम क्या समझे. એટલે પ્રભુ સ્વામી વિશે શું કહેવાનું. એ ત્યાં હતા, અહીંયા બી છે, આપણી સાથે રહેશે. અને ખરેખર અદ્ભુત વિચરણ કર્યું છે. આટલી નાની શોર્ટ પીરિયડની અંદર એમણે ખૂબ વિચરણ કર્યું છે. આવું વિચરણ કરીને આપણને બધાને ખૂબ આનંદ કરાવ્યો છે. તો આપણે સૌ એમના આનંદમાં ભળીએ અને રાજી રહીએ. જય સ્વામિનારાયણ.